સાબરકાંઠાના હિંમતનગરમાં પોલીસ ફરિયાદ દાખલ થાય છે અને જણાવવામાં આવે છે કે તેમની દીકરીને જબરજસ્તી ઉઠાવી લઈ જવામાં આવી છે અને તેનો સોદો કરી દેવામાં આવ્યો છે। પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરે છે અને અંતે તેનું રહસ્ય ખુલે છે કે તેના જ પિતાએ આ દીકરીને 4 લાખ રૂપિયામાં વેચી મારી હતી। આ મામલે સાબરકાંઠાના પોલીસ વડા વિજય પટેલે આ ઘટનાક્રમની સંપૂર્ણ માહિતી આપી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। થોડાક સમય પહેલા સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ થઈ હતી। તેની માતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમની સગીર વયની દીકરી છે તેને કેટલાક લોકો જબરજસ્તી ઉઠાવી ગયા છે અને તેનું કારણ હતું કે આ જે આરોપીઓ છે તેમના પાસેથી તેમણે 60,000 રૂપિયા વ્યાજે મેળવ્યા હતા। આ વ્યાજની રકમ અને મૂળ રકમ પરત કરી હતી, તેમ છતાં તે લોકોએ 4 લાખ રૂપિયાનો હિસાબ કિતાબ બતાવી આ 7 વર્ષની દીકરી છે તેને ઉઠાવી અન્ય જગ્યાએ વેચી મારી હતી। આ ઘટનાને પગલે ચકચાર મચી જવા પામ્યું હતું અને પોલીસ પણ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી હતી। સાબરકાંઠાના પોલીસ વડા વિજય પટેલે મોટો ઘટસ્ફોટ કરતા જણાવ્યું છે કે આ દીકરીનો અન્ય કોઈએ નહીં પરંતુ તેના જ પિતાએ 4 લાખ રૂપિયામાં સોદો કરી નાખ્યો છે। શું કહી રહ્યા છે સાબરકાંઠાના પોલીસ વડા અને શું મોટા ઘટસ્ફોટ છે તે પણ આપ સાંભળો। તારીખ 18/12ના રોજ કોર્ટની એક ક્રિમિનલ પરચુના રજીના આધારે અત્યારે એ ડિવિઝન ખાતે એક બાળ તસ્કરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં 7 વર્ષની બાળકીને એના જ સંબંધીઓએ રાજસ્થાનમાં એક પરિવારને દત્તક આપેલાનું જાણવા મળે છે। 5 માસ અગાઉ આમનો જ ભત્રીજો એ આ માતા પિતા પાસે વાત લઈને આવે છે કે આપણી બાળકીને જો કોઈને દત્તક આપીશું તો 4 લાખ રૂપિયા જેવી માતબર રકમ મળશે। એટલે એની માતાએ શરૂઆતમાં એનો વિરોધ કર્યો હતો। એના પિતાએ આ બાબતે સંમતિ દર્શાવી અને એ તમામ ભેગા થઈ રાજસ્થાનના અલવર ખાતે ઉમેદસિંહ નટને આ બાળકી 4 લાખ રૂપિયામાં એ દત્તક આપી હતી। એ 4 લાખ રૂપિયા એ આ લોકો લઈ અને સરખા ભાગે એમાં વહેંચણી કરી હતી। શરૂઆતમાં આ જે મામલો હતો એ 5 મહિના સુધી ક્યાંય બહાર ન આવ્યો, પરંતુ ધીમે ધીમે જ્યારે બાળકીએ શાળાએ જવાનું બંધ કર્યું ત્યારે શાળાના શિક્ષકે આ વસ્તુની નોંધ લીધી અને તેઓ એની પૂછપરછ કરતાં એની માતા ગભરાઈ અને એની માતાએ પછી કોર્ટમાં અરજી કરાઈ અને આ સમગ્ર મામલામાં કુલ 6 આરોપી અમે ધ્યાનમાં લીધા છે, જેમાંથી 4ની ધરપકડ કરી છે, જેમાં બાળકીનો પિતા પણ બાળ તસ્કરીનો આરોપી છે। 4 આરોપી જે અમે ધરપકડ કરી છે એ સિવાયના જે 2 આરોપી, જેમાં જે રાજસ્થાનમાં ઉમેદસિંહ નટ જેણે બાળકીને દત્તક લીધી હતી એ પણ આ ગુનામાં આરોપી છે, જેને પકડવાનો બાકી છે। ખેલું છે કે આ જ્યારે પુખ્ત વયની થાય ત્યારે જે દત્તક લીધેલી છે એના છોકરા સાથેના લગ્ન કરાવવા આ રીતનું એક લખાણ પણ કરેલું છે। બાળકીને પૂછતા બાળકીને પૂછતા ત્યારે કે તારી પાસે શું કામ કરાવતા, ત્યારે ઘરકામ કરાવતા હોવાનું એ પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળે છે કે ઘરનું ઘરકામ કચરા વાસણ પોતા બાળકી પાસે એ લોકો કરાવતા હતા। 4 લાખ રૂપિયામાં બાળકીનો સોદો નક્કી થયો હતો, જેમાં 4 લાખ રૂપિયા એના પિતાએ લીધા હતા। 20,000 રૂપિયા ગાડીનું ભાડું એ ઇકો ગાડીનું ભાડું આપવામાં આવ્યું હતું। આ રીતે પૈસાની વહેંચણી કરવામાં આવી હતી। આ આરોપી જે છે એ બાળકીનો પિતા, એને તમામ વસ્તુઓની ખબર હતી અને એને જ આ સોદો કરેલો હતો। એક પિતા માટે હંમેશા તેની પુત્રી હોય છે તેના પ્રત્યે અતૂટ પ્રેમ હોય છે અને પિતા પુત્રીનો જે પ્રેમ હોય છે તે હર હંમેશા એકબીજાથી જોડાયેલો હોય છે, પરંતુ આ પિતાએ અન્ય કોઈને નહીં પરંતુ તેની જ દીકરીને કેવળ 4 લાખ રૂપિયામાં વેચી મારી। આ ઘટનાને લીધે અનેક લોકો સ્તબ્ધ થઈ ચૂક્યા છે। નવજીવન ન્યૂઝ ચેનલને જો હજી સુધી આપે સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી દેજો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ